પહેલા મહત્વપૂર્ણ મુદ્દા પર તો સૌથી પહેલા વાત આપણે કરીશું માયાનગરી મુંબઈની કે જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। દેશની આર્થિક રાજધાનીમાં ફરી એકવાર વરસાદે એવો કહેર વર્તાવ્યો છે કે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। સૌથી પહેલા વાત આપણે કરીશું વરસાદની અને આપની સ્ક્રીન પર દેખાઈ રહેલી આ 5 તસવીરોને નિહાળો કે જે મુંબઈની હાલાકીનો ચિતાર આપી રહી છે। મુંબઈમાં રવિવાર રાત્રે 1 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી 6 કલાકમાં લગભગ 12 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, જેને પગલે સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા હતા, જેને પગલે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી, તો અનેક લોકલ ટ્રેનો પણ હાલ મોડી ચાલી રહી છે। કેટલાક વિસ્તારોમાં તો બચાવ કામગીરીની પણ જરૂર પડી હતી અને રેસ્ક્યુ ટીમ એક્શનમાં આવી હતી। ભારે વરસાદને પગલે મુંબઈમાં શાળાઓ અને કોલેજોમાં હાલ રજા જાહેર કરી દેવામાં આવી। જો કે ટ્રેન સેવાને અસર પહોંચતા 30 લાખથી વધુ યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ભારે વરસાદે જાણે મુંબઈને જ થંભાવી દીધું હોય તેવી સ્થિતિ બની છે। દિલ્હીમાં 1 મહિનામાં વરસે તેટલો વરસાદ મુંબઈમાં માત્ર 6 કલાકમાં જ ખાબક્યો છે। ખરાબ હવામાનને પગલે 50 ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવાઈ છે। તો ભારે વરસાદને લીધે મુંબઈ પર હવે ભરતીનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે। દરિયા કિનારાના વિસ્તારોમાં મોજા ખૂબ જ ઊંચા ઉછળતા જોવા મળ્યા અને ભારે વરસાદ અને સાથે જ વધુ વરસાદની આગાહીને પગલે લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે। તો મુંબઈથી ભયાવહ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને વરસાદી પાણી ફરી વળતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવાલો ધસી પડવાની ઘટના પણ સામે આવી છે, જેને કારણે અનેક કારને પણ નુકસાન પહોંચ્યું છે। તો વરસાદે મુંબઈમાં કેવો કહેર વર્તાવ્યો તે નજરોની સામે છે। હકીકતમાં તો સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે અને બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે પરિસ્થિતિ તેમના કંટ્રોલમાં છે। 6 કલાકમાં ભારે વરસાદ થવાથી આ સમસ્યા સર્જાઈ છે, પરંતુ એટલી જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે। ये फ्लड के लिए जो सिस्टम जो उपाय करना है वो सब ये बीएमसी और रेलवे और सब लोग मिलकर कर रहे हैं और निश्चित रूप से उसका अब जो इतनी बारिश होने के बावजूद अभी हमने देखा कि कई रोड तो पूरे पानी में थे, लेकिन वो पानी इतने तेज़ी से डिस्चार्ज हो रहा है उसका पानी का कि वहाँ रोड खुले हो रहे हैं। इसलिए ईस्टर्न और वेस्टर्न रोड भी शुरू हुए, ट्रेन भी शुरू हुई है। अभी सिर्फ हाई टाइड का एक सूचना मिली है, अलर्ट मिला है, उसमें भी थोड़ा बारिश कम हो रहे तो उसको भी हम ठीक से ટેકલ કરશે। મુખ્યપ્રધાનના દાવા વચ્ચે હકીકત શું છે તે આપની સામે છે। મુંબઈનો બોરીવલી, અંધેરી, મલાડ તમામ વિસ્તાર જે છે તે જળબંબાકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને બીજી તરફ મુંબઈ નજીક આવેલા થાણેમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો હતો અને તેવી જ હાલત તમામ જગ્યાઓ પર જોવા મળી। મુદ્દો એ છે કે રાજ્ય ગમે તે હોય, પહેલા જ વરસાદમાં સરકારોના પ્રી મોન્સૂન પ્લાન ઉપર પણ પાણી ફરી વળતું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને આમાં ટકાઉ વિકાસ ક્યાં તે જ સૌથી મોટો પ્રશ્ન છે।